મિત્રો, હું અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મિત્રોને અભિનંદન આપું છું કે એમણે આ કાર્યક્રમને ઉત્સાહથી ઉપાડી લીધો અને આજે આવતીકાલના અમદાવાદની ચિંતા કરવા માટે આપ સૌ એકત્ર આવ્યા છો. પ્રજા પાસે આપણે ગયા હોઈએ ત્યારે આપણે પોતપોતાની રીતે વાત મૂકી હશે. આપણા પક્ષની ઓળખ પણ આપી હશે. પરંતુ એકવાર ચૂંટાઈએ છીએ ત્યારે આપણા ઉપર આ શહેરનો સંપૂર્ણ અધિકાર હોય છે અને તેથી આ ચિંતન શિબિરમાંથી અભ્યાસમાંથી એક એવું વાતાવરણ બને કે જે વાતાવરણ અમદાવાદની જનતાને માટે એક સુખદ અનુભવ બની રહે. હું 100% માનું છું કે આનાથી મોટી કોઈ સિદ્ધિ ન હોઈ શકે અને લોકશાહીનું સાચું સ્પિરિટ પણ આ છે. લોકપ્રતિનિધિઓ વ્યવસ્થા સંભાળે, લોકહિતના કામો કરે, લોકહિત માટેની નીતિઓ નિર્ધારિત કરે અને વહીવટી તંત્ર એનો સુપેરે અમલ કરે. આ વહીવટી તંત્ર પાસે પણ જો સરખું કામ લેવું હોય તેની પહેલી શરત આ હોય છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી જે વ્યવસ્થા છે એમનામાં ક્લેરિટી ખૂબ જોઈએ. એના જો કન્ફ્યુઝન હોય, અવરોધ હોય, કરું કે ન કરું, કરાય કે ન કરાય, આમ કરીશ તો કેમ લાગશે, પેલાને આવું કરીશ તો આમ કેમ થશે, આવી જો દુવિધા હોય તો એનો સૌથી વધારે દુરુપયોગ કોઈ કરવાની તાકાત ધરાવતો હોય તો વહીવટી તંત્ર ધરાવતા હોય છે. પ્રજાએ આપણને વહીવટી તંત્રના લાભાર્થી અહીંયા નથી મોકલ્યા. ગૌતમને ગમે એ કરવા માટે આપણને નથી મોકલ્યા. પ્રજાએ આપણને મોકલ્યા છે પ્રજાના કામોમાં પ્રજાને ગમે એના માટે. અને જો આ વિચારને સ્પષ્ટ હશે તો વહીવટી તંત્ર એને બરાબર ફોલો કરતું હોય છે. દેશ ગુલામ હતો અને દેશ આઝાદ થયો. આ બંને વચ્ચેમાં આમૂલચૂલ પરિવર્તન શું? સરકાર પહેલા પણ ચાલતી હતી, અંગ્રેજો પણ વિકાસના કામો કરતા હતા. એમને પણ લાગતું હતું કે રેલવે નાખો, એમને પણ લાગતું હતું કે વહીવટી તંત્રની વ્યવસ્થા ઉભી કરો. પણ આ બધું શેના માટે કરતા હતા? ઇવન લોકોપયોગી કામો પણ કરતા હતા, પણ શેના માટે કરતા હતા? એમનો મકસદ એવો હતો કે આ કામ એટલા માટે કરીએ કે જેથી કરીને અહીંથી ક્યારે અસંતોષની આગ ભભૂકે ન ઉઠે અને આપણે ઉચાળા ભરીને જવું ન પડે. આ એમનો હેતુ હતો. એમનું એક દર્શન આ રહેતું હતું કે આજે વહીવટી તંત્ર છે એનું દરેક કામ બ્રિટિશ સલ્તનતમાં લાભાર્થ હોવું જોઈએ. એના દરેક નિર્ણયો બ્રિટિશ સલ્તનતને આંચ ન આવે એના માટે હોવા જોઈએ. આઝાદી પછી પણ જો શાસન તંત્રનું કામ
શાસકોની ભલાઈ હોય તો શાસક બ્રિટિશર હોય કે આપણે હોઈએ, આમૂલચૂલ પરિવર્તન નથી. આઝાદીનો મતલબ જ આ છે કે શાસન તંત્રનું પણ કામ પ્રજાહિત સર્વોપરી હોય, ન કે સત્તાધીશો સુખી થાય. આ આઝાદીના મૂળભૂત અંતરને આપણે સમજવું પડે. પ્રજાહિત સર્વોપરી, લોકશાહીમાં લોક સર્વોપરી, આ ભાવ જેટલો પ્રબળ બને એટલી જ સાચી સેવા લોક કેન્દ્રિત થશે. બીજી એક મહત્વની બાબત એ છે, અહીંયા બેઠેલો એક પણ વ્યક્તિ એવું નહીં માનતો હોય કે આ દેશનું ભલું ન થાય, આ દેશ પ્રગતિ ન કરે. એક પણ માણસ નહીં. બધા જ ઈચ્છે છે આપણો દેશ ખૂબ આગળ વધે. બધા જ ઈચ્છે છે આ દેશની પ્રગતિ થાય અને આ દેશનું ગૌરવ થાય, પ્રગતિ થાય. તો દિલ્હીમાં જે બેઠા શાસકો હશે એમને પણ થશે કે ભાઈ અમારા કાર્યકાળમાં હિન્દુસ્તાને ખૂબ પ્રગતિ કરી. ગાંધીનગરમાં બેઠા હશે એમને પણ થશે કે અમારા કાર્યકાળમાં ગુજરાતે ખૂબ પ્રગતિ કરી. બધાને સંતોષ થશે. પણ જો આપણે આપણા વોર્ડનો, આપણા શહેરનો વિકાસ ન કરીએ તો દિલ્હીમાં બેઠેલાને સંતોષ થશે? એ કોઈ દી છાતી કાઢીને કહી શકશે કે ભાઈ આ ખૂબ સરસ વિકાસ થયો, અમારો દેશ આગળ નીકળી ગયો? નહીં કહી શકે. ગાંધીનગરમાં બેઠેલો કહી શકશે કે અમારું ગુજરાત ખૂબ આગળ નીકળી ગયું? નહીં કહી શકે. મિત્રો, એનો અર્થ એ થયો કે અલ્ટિમેટલી આપણે ગમે તે વિચારધારામાંથી આવતા હોઈએ, ગમે તે પક્ષાપક્ષીમાંથી આવતા હોઈએ, પરંતુ આજે હિન્દુસ્તાનની લોકતંત્રની વ્યવસ્થા એવી બની છે કે આપણા બધાએ સારું કરવું જ પડે. બધાએ સારું કરવું પડે અને તો જ સર્વને સંતોષની સંભાવના બનશે. જ્યાં સુધી લોકશાહીની રાજકીય વ્યવસ્થાની પણ આ બારીકીને ન સમજીએ ત્યાં સુધી આપણે આ દિશામાં આગળ વધી નહીં શકીએ. ગુજરાત ખૂબ પ્રગતિ કરે. ગુજરાતનો વિકાસ દર 11% હોય, 12% હોય. દેશનો માનો કે 6% હોય, 7% હોય, પણ એ 6-7%માં આ 12%નું યોગદાન તો હશે જ ને. એમ ગાંધીનગરમાં હું ગમે તેમ કહું, આમ થયું, તેમ થયું, ઠીકડું થયું, ફલાણું થયું, પણ તો અમદાવાદે વિકાસ કર્યો હોય તો સરવાળો ગુજરાતનો થાય ને ભાઈ. આ નાના નાના એકમો પણ અલ્ટિમેટલી ભારતના વિકાસના મહત્વના અંગો છે. આપણે અમદાવાદનો વિકાસ કરીએ એટલે ભારતના વિકાસમાં યોગદાન આપીએ છીએ. આ ભાવ આપણા પ્રત્યેકના મનમાં પ્રબળ હોવો જોઈએ અને એક કામ કરવાનો પછી આનંદ અનેરો. પછી તમે જોજો પક્ષાપક્ષી, વાડાવાડી, તું તું મેં બધું બાજુમાં રહી જશે. દેશના ભલા માટે તમે લોકો ચાઇનાની વાત સાંભળતા હશો, તમારા મને ચાઇનામાં જવાનો કોઈ અવસર મળ્યો હશે તો ચાઇના શું કરે? શાંઘાઈ બતાવે તમને. શાંઘાઈ બતાવીને આખા ચાઇનાનું માર્કેટિંગ કરે છે. એનો કે નહીં ત્યાં બીજે ખૂણે તમે જાઓ તો શું જોવા મળે તેની સ્થિતિ જુદી છે, પણ જે જાય ને શાંઘાઈ લઈ જાય બતાવે. મિત્રો, ચાઇના આવું કરી શકે તો આપણે દુનિયાના અમદાવાદ બધા ના કરી શકીએ? આખા હિન્દુસ્તાનની વાત કરવી તો આપણે તો કંઈ બતાવી શકીએ, નહીં બતાવી શકીએ. મિત્રો, વૈશ્વિક પરિવેશમાં જીવીએ છીએ ત્યારે અને ભૂતકાળમાં હિન્દુસ્તાનના 2 શહેરો દુનિયામાં આ રીતે ઉપયોગમાં આવતા હતા. આર્થિક પ્રવૃત્તિઓ માટે આખી દુનિયાને આપણે મુંબઈ બતાવતા હતા. આખી દુનિયા જ્યાં હોય, જો કોઈ પણ હોય મુંબઈ બતાવી જાય, અમારું મુંબઈ એટલે આવું ધમધમતું. અને લગભગ 1 શતાબ્દી સુધી આવું ચાલ્યું. એના પહેલા કલકત્તા બતાવતા હતા. 18મી શતાબ્દીમાં, 19મી શતાબ્દીના કાલખંડમાં કલકત્તા બતાવતા હતા. કઈ પણ હોય અમારું કલકત્તા. આખી દુનિયાને કલકત્તાથી આપણે આંટી નાખતા હતા. આખો ઇતિહાસ તમે જોશો ધ્યાનમાં આવશે. પછીનો કાલખંડ આવ્યો, દિલ્હી બતાવવા લાગ્યા. પણ એમાં માત્ર રાજકીય ગતિવિધિ બતાવતા હતા. ફોરેન ડેલિગેટ આવે, વિદેશી મહેમાનો આવે, બધા જુએ, રાષ્ટ્રપતિ ભવનની ભવ્યતા જુએ, ગાડી ચાલતી હતી.
મિત્રો જમાનો બદલાયો અને આ સંજોગોમાં ધીરે ધીરે બેંગ્લોરની ઓળખ ઊભી થઈ, હૈદરાબાદની ઓળખ ઊભી થઈ, એક શરૂઆત થઈ. સમયની માંગ છે કે ભારત જેવડા મોટા દેશે, 100 કરોડની આબાદી વાળા દેશે, આવા ઘણા બધા મથકો સમગ્ર વિશ્વને આજીના તૈયાર કરવા પડે અને એ તૈયાર કરવાની પોટેન્શિયલ જે પડ્યું છે એમાં એક અમદાવાદ છે, જેમાં અંતર્નિહિત શક્તિઓ પડી છે. અમદાવાદ છે. આ અમદાવાદની અંતર્નિહિત શક્તિઓને આપણે જો પહેચાનીએ, આ અંતર્નિહિત શક્તિઓને આપણે ઉજાગર કરીએ તો મોટામાં મોટી ભેટ આપણે દુનિયા અને દેશને આપીશું. આપણે માનતા હોય છે કે રિવરફ્રન્ટ અમે અમદાવાદમાં બનાવ્યો, આપણને લાગતું છે ચૂંટણી જીતવા માટે પ્રચાર કરવામાં કામ આવ્યું. મારે મન એવો સીમિત હેતુ નથી હોતો. હિન્દુસ્તાનમાં આ પ્રકારનો વિચાર જ થયો, આ પ્રકારનો વિચાર જ થયો. આ રિવરફ્રન્ટને કારણે આપણે આખા હિન્દુસ્તાનના, તમે જોતા હશો અન્ય કોર્પોરેશનના મિત્રો તમારે આવે છે, બધા અભ્યાસ કરવા જાય છે. ક્યારે વિકાસના આવા લાંબા લક્ષ્ય સાથેનું આયોજન કરવું જોઈએ. ઘણીવાર શું થશે, બજેટ જ્યારે બનતું હશે આપ શું કરશો કે ભાઈ એના વોર્ડમાં સ્વિમિંગ બાદ બન્યો છે તો મારા વોર્ડમાં પણ બનવો જ જોઈએ, એમના વોર્ડમાં જિમ્નેશિયમ બન્યું છે તો મારા વોર્ડમાં પણ જિમ્નેશિયમ બનવું જોઈએ. બને મને વાંધો નથી કે આ સ્વિમિંગ પુલ બને કે ક્યાં જિમ્નેશિયમ બને કે ક્યાંય લાઇબ્રેરી બને, એ મારો વિષય નથી, તમે નક્કી કરશો. પણ મિત્રો આ જ કામ છે આપણા. શું અમદાવાદ શહેરને તમે આમ જાણે આ એક એવું એકમ છે કે જેને તમે દુનિયાની તોલે મૂકવા માટે આના વિકાસની ડિઝાઇન તમે નક્કી ન કરી શકો દોસ્તો. એમાં બોર્ડની સીમાઓ ના હોય. આનો બોર્ડ કે પેલાનો વાળા મુખ્યમંત્રી અહીંયા ચૂંટાય છે એમના બોર્ડમાં આપણે સાચવવું પડશે, કરવાની કોઈ જરૂર નહીં દોસ્તો, કોઈ જરૂરિયાત નહીં. પણ વિકાસ એવો થાય કે જેમાં દેશ આખાને ગૌરવ થાય એ રીતના નમૂનાનો વિકાસ કરી શકશે. આજે આખા દેશમાં સ્લમ ક્લિયરન્સની ચર્ચા ચાલે છે. આપણે બધા મળીને, મારા મનમાં આ પક્ષ કે પેલો પક્ષ અહીંયા છે જ નહીં, આપણે બધા મળીને આ શહેરને ઝીરો સ્લમ બનાવવાનો સંકલ્પ કરીને આગળ વધી શકીએ. સંભવ છે કે 2 વર્ષમાં 5 વર્ષમાં ન પડે, 10 વર્ષે પતે, પણ સાચી દિશામાં નક્કર પગલું તો ભરાય. કોકે તો પ્રયાસ કરવો પડે. મિત્રો, જે ચિંતાજનક બાબતો છે જેના તરફ પણ આપણને ધ્યાન હોવું જોઈએ. ગુજરાતનું જે એનાલિસિસ થાય છે એમાં સમગ્ર દેશમાં ગ્રામીણ ગરીબી દૂર કરવામાં ગુજરાત ખૂબ સફળ રહ્યું છે. સમગ્ર દેશમાં નમૂનારૂપ આપણી સ્થિતિ બની છે. અને એક મોટું કારણ એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણને મળેલું એચિવમેન્ટ છે. અને એગ્રીકલ્ચર સેક્ટર મજબૂત હોય તો ગામડામાં ગરીબ માણસની જિંદગીમાં બહુ મોટો બદલ લાવી શકાય. પણ આપણી સામે પડકાર છે શહેરોમાં ગરીબી ઘટાડવી કેમ, શહેરના ગરીબને એક સામાન્ય માનવીની મિનિમમ આવશ્યકતા વાળી જિંદગી આપવી કેમ, એને આરોગ્ય, એને શિક્ષણ, એને સુવિધા. મિત્રો, પૈસાની કોઈ કમી નથી હોતી, આપ વિશ્વાસ રાખજો મારા પર. તમે પોતે પણ ધારશો તો તમારી પાસે પણ એટલી વિપુલતાનો ભંડાર હશે કે પૈસા વાપરવા ક્યાંય પ્રશ્નો આવશે. પરંતુ જો સાચી દિશામાં સારા કામ માટે આ રૂપિયા વપરાશે તો તમને પણ સંતોષ થશે. પણ જો તમે થાગર ફિગર કર્યું તો મિત્રો આ શહેરને તમે નહીં બનાવી શકો. આ શહેરને નવા રંગરૂપ આપવા માટેનો આ કાળખંડ છે. આ 5 વર્ષ મારે મન આ શહેરને સંપૂર્ણતા નવા રંગરૂપ આપવાનો કાર્યકાળ છે. આના 192 લોકોની ટીમ હિન્દુસ્તાન ભરના શહેરી વિકાસને માટે એક નમૂનારૂપ કામગીરી બતાવી શકે. મિત્રો, હું અમદાવાદને મહત્વ એટલા માટે આપું છું મિત્રો
શાયદ મારી પાસે સર્વે નથી, પણ પરસેપ્શન છે મારું, અને જે પ્રાથમિક માહિતીના આધારે છે, શાયદ હિન્દુસ્તાનની અંદર એક જ શહેર એવું છે કે જે ગરીબોએ વસાવ્યું છે. આ શહેર માલિકી જ્યારે વસાવેલું શહેર નથી મિત્રો. મિલ મજદૂરોને કારણે આ શહેરે પોતાનું કાઠું કાઢ્યું હતું. હમણાં સુધી પૂર્વના વિસ્તારમાં જાઓ તો ફૂટપાથ પર 2 ઈંટો મૂકીને રોટલો શેકવા વાળા પરિવારો હજારોની તાદાદમાં આપણે જોઈ શકીએ મિત્રો. એનું આ શહેર કદાચ હિન્દુસ્તાનનું કોઈ શહેર ગરીબોથી બન્યું એવું નહીં. સામાન્ય કારખાનાના મિલના મજદૂરોએ શહેરને બનાવ્યું હોય એવું આ દેશમાં એક પણ ઘટના નહીં. એવું મારો મત છે. કદાચ અભ્યાસ કરીને કઈ નીકળે વાત જુદી છે મિત્રો. કોઈ એક જમાનામાં મુંબઈ મછવારાઓનું એક નાનું ગામડું હતું, પણ બહારથી લોકો વસ્યા તો કયા વસ્યા જેમને પાસે સંભાવનાઓ મળી